કેન્દ્રીય ચૂંટણી પંચ દ્વારા જાહેર કરવામાં આવેલી સતત અપડેટ સૂચિ પ્રક્રિયા હેઠળ રાજ્યમાં ચાલી રહેલા કાર્યોમાં ગંભીર અનિયમિતતાના આરોપો સામે આવ્યા છે. પ્રક્રિયાના મૂળ હેતુને છોડી ખોટા લક્ષ્યાંક પૂરા કરવાના દબાવના કારણે કામગીરી પર પ્રશ્નાર્થ ઊભો થયો છે. સતત અપડેટ સૂચિ પ્રક્રિયાનો મુખ્ય હેતુ મતદારોની સૂચિને સચોટ અને અદ્યતન બનાવવાનો છે, જેથી ચૂંટણીના સમયે કોઈપણ મતદારને કોઈ તકલીફનો સામનો ન કરવો પડે. આ હેતુસર વિવિધ રાજકીય પક્ષોના કાર્યકર્તાઓ અને બૂથ લેવલ એડવાઇઝર્સ તેમના સંબંધિત બૂથના બૂથ લેવલ ઓફિસર્સ સાથે ઘરે ઘરે જઈને મતદારોને આ પ્રક્રિયા સમજાવી રહ્યા છે. જોકે છેલ્લા 2-3 દિવસથી આ કામગીરીમાં વિકૃતિ આવતી જોવા મળી છે. બીએલઓ સ્તરના અધિકારીઓ પરથી મળેલી માહિતીના આધારે એવો આરોપ છે કે તેમના વરિષ્ઠ અધિકારીઓ દ્વારા બીએલઓ પર દબાણ બનાવવામાં આવી રહ્યું છે કે તેઓએ 100% કામગીરી પૂર્ણ થઈ ગયેલી દર્શાવવી, ભલેને હકીકતમાં તેવું હોય કે ન હોય. સુરત શહેરમાં એક પણ એવો બૂથ નથી જ્યાં 100% મતદારો તેમના રહેઠાણના સ્થળે જ ઉપલબ્ધ હોય, છતાં પણ આવા અવાસ્તવિક લક્ષ્યાંક આપવામાં આવી રહ્યા છે. આ સંજોગોમાં ચૂંટણી પંચના ઉચ્ચ અધિકારીઓને ખાસ વિનંતી કરવામાં આવી રહી છે કે તેઓ તરત જ આ બાબતમાં હસ્તક્ષેપ કરી બીએલઓ પર ખોટા દબાણ અને અવાસ્તવિક લક્ષ્યાંકોની પદ્ધતિને તરત બંધ કરાવે. મતદાર સૂચિના શુદ્ધિકરણનો મૂળ હેતુ સિદ્ધ થાય તે માટે સચોટ, પારદર્શી અને નિયમાનુસાર કામગીરી સુનિશ્ચિત કરવી અત્યંત જરૂરી છે. હું ધર્મેશ ભંડેરી, પ્રમુખ આમ આદમી પાર્ટી સુરત શહેર. હાલમાં ચાલી રહેલી ચૂંટણી પંચની SIR પ્રક્રિયા અંતર્ગત સુરત શહેરના બીએલઓ દ્વારા અમને એવી માહિતી મળી છે કે ઘણા બધા બીએલઓને એમના સિનિયર અધિકારીઓ દ્વારા એવું દબાણપૂર્વક કહેવામાં આવ્યું છે કે તમારે એવું જણાવવાનું છે કે અમારું કામ 100% પૂર્ણ થઈ ગયું છે, જ્યારે કે આ વાત ક્યારેય શક્ય નથી. 22-23 વર્ષ પહેલાં SIR પ્રક્રિયા 2002-03માં થઈ હતી અને આજે 22-23 વર્ષ બાદ ફરીથી થઈ રહી છે. તો 22-23 વર્ષ દરમિયાન ઘણા બધા લોકોના મૃત્યુ થયા છે. વચ્ચે કોરોના કાળ ભયંકર રીતે આવ્યો ને એમાંય ઘણા બધા લોકોના મૃત્યુ થયા. તો જે લોકોના મૃત્યુ થયા એમના નામ હટવા જોઈએ. કોઈ પણ બૂથ એવું ન હોઈ શકે કે જ્યાં કોઈનું મૃત્યુ ન થયું હોય. એમના મૃત્યુ થયા એમના નામ હટવા જોઈએ. શહેરની અંદર વસતા ઘણા બધા લોકો અલગ અલગ વિસ્તારમાં સ્થળાંતરિત થયા હોય, પોતાના એક ઘરેથી બીજા ઘરે રહેવા માટે ગયા હોય, ઘર બદલું હોય, ભાડે રહેતા લોકો બદલા હોય, કોઈ પોતાનું શહેર છોડીને બીજા શહેરમાં ચાલ્યા ગયા હોય, એમનું નામ નિશ્ચિતપણે નીકળી જવું જોઈએ. જેમનું મૃત્યુ થયું છે એમનું નામ નીકળી જવું જોઈએ અને પોતે જે ઘરે રહે છે એ જ ઘરે એમનું રહેઠાણ ત્યાં જ છે, જેમને ગણતરી પત્રકનું ફોર્મ મળ્યું છે એમનું નામ પણ ત્યાં રહેવું જોઈએ, એમનું નામ હટવું ન જોઈએ. એટલે કે જેમનું નામ હટાવવા યોગ્ય છે એમનું હટી જવું જોઈએ અને જેમનું નામ હટાવવા યોગ્ય નથી એમનું નામ ન જ હટવું જોઈએ. આ બાબતની સ્પષ્ટ સૂચના BLOને આપવામાં આવે અને આ મતદાર યાદીમાં કોઈ પણ જાતના ગોટાળા ન થાય. બીજી માહિતી એવી મળી છે કે ભારતીય જનતા પાર્ટીના BLA દ્વારા BLO પાસેથી ફોર્મ લઈ લેવામાં આવે છે અને એ પોતે ઘરે વિતરણ કરવા જશે એવું જણાવવામાં આવે છે. કેવી રીતે ખબર પડે કે એને ફોર્મ વિતરણ કર્યા કે ન કર્યા? BLOની પ્રાથમિક જવાબદારી છે કે દરેક ઘરે ઘરે જવું, દરેક મતદારને એનું ફોર્મ આપવું. પહેલી વારમાં મતદાર નથી મળતો તો બીજી વાર જવું, બીજી વાર નથી મળતો તો ત્રીજી વાર જવું. BLOની જવાબદારી 3 વખત જવાની છે અને એ બાબત સ્પષ્ટપણે સચોટતા સાથે સુનિશ્ચિત કરવામાં આવે એની સંપૂર્ણ જવાબદારી જિલ્લા મુખ્ય ચૂંટણી અધિકારીની છે. એટલે કે ભારતીય જનતા પાર્ટી આખા આ પ્રક્રિયા જે છે આખી એની અંદર કાંઈક ને કાંઈક ષડયંત્રપૂર્વક ગોટાળા કરવા માંગતી હોય એવું જણાઈ આવે છે. ત્યારે આમ આદમી પાર્ટી સુરત જિલ્લા મુખ્ય ચૂંટણી અધિકારીને એવી વિનંતી સાથે રજૂઆત કરવા આવી છે કે મતદાર યાદીમાં કોઈ પણ પ્રકારના ગોટાળા ન થાય એની સચોટતા સુનિશ્ચિતતા મુખ્ય જિલ્લા ચૂંટણી અધિકારી શ્રી પોતે કરે. આભાર.